नागेन्द्र हाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। शिव भक्तो, भगवान शिवजीनी भक्ति एटले स्वर्गना दरवाजानी सीढ़ी, ते खोलवानी सीढ़ी अने प्रगतिना पंथे चढ़वानी सीढ़ी छे। शिव भक्तो, ज्यारे तमे भगवान शिवजीनी शिवलिंगनी पूजा करो छो, नित्य शिवलिंगनी पूजा करो छो, थोड़ा बिलीपत्र, थोड़ा पुष्पो, एक लोटा जलथी शिवलिंगने स्नान करावो छो, बिलीपत्र अने पुष्पो शिवलिंगनी उपर चढ़ावो छो, थोड़ा मंत्रोच्चार त्रिदलम त्रिगुणाकारम त्रिनेत्रम च त्रियायुधम त्रिजन्म पाप सार एक बिल्व शिवार्पणम नागेन्द्र हाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। नाना नाना स्त्रोतનું પઠન કરો છો, નિત્ય શિવલિંગની પૂજા કરો છો, મનનો ભાવ સાચા ભાવથી ભગવાન શિવજીને એમ કહેવાય જગાડો છો, ત્યારે એમ કહેવાય છે કે આપણા પ્રગતિની સીડી ખુલી જાય છે। 100% પ્રગતિની સીડી ખુલી જાય છે, ભાગ્યના દરવાજા ખુલી જાય છે અને એમ કહેવાય છે કે સ્વર્ગના દરવાજાની સીડી પણ ખુલી જાય છે। જોકે જે લોકો ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરે છે તેને સ્વર્ગ કરતાં પણ ચડિયાત સુખ પ્રાપ્ત થાય છે। કૈલાસ, એક પણ દેવતા એવા નહીં હોય જેને કૈલાસની આસ ન હોય। તમામ સુખ એમ કહેવાય કે કૈલાસમાં સમાયેલું છે। ભગવાન મહાદેવ સાક્ષાત ત્યાં બિરાજમાન છે। જે સાચા હૃદયથી, જે શિવભક્ત સાચા હૃદયથી આખું જીવન શિવ ભક્તિ કરે છે તેનો કૈલાસમાં વાસ થાય છે। શિવભક્તો, કૈલાસ માન સરોવર એમ કહેવાય છે ભગવાન શિવજીનું બેસણું ન્યા છે, તેનું ઘર સાચું ન્યા છે અને ત્યાં આપણી ઉર્જા જઈને એમ કહેવાય છે સમાઈ જાય છે। ભગવાન શિવજીની આજુબાજુમાં આપણી ઉર્જા ભ્રમણ કરવા મળે છે, આપણો આત્મ ભ્રમણ કરવા મળે છે। જો આપણે આખું જીવન ભગવાન શિવજીની ભક્તિમાં વ્યતીત કર્યું હોય તો હંમેશા જો પોતાના એમ કહેવાય કે જીવનમાં સુખની સીડીઓ ખોલવી હોય, દરવાજા ખોલવા હોય તો નિત્ય શિવલિંગની પૂજા કરવી। આપણી પેઢી પરિવારને પણ કહેવું કે શિવલિંગની પૂજા કરી પોતાનો ભાવપાર કરો। જીવતા જીતો સુખ પ્રાપ્ત થઈ જ જશે, પણ મૃત્યુ પછી પણ આ આત્માને એમ કહેવાય કે જન્મ મરણના ફેરામાં ભટકવું નહીં પડે। ભગવાન મહાદેવ પોતાની આજુબાજુમાં એમ કહેવાય કે તમારા આત્માને, તમારી ઉર્જાને સમાવેશ કરી લેશે, શિવલોકની શોભા બનાવી દેશે તમારા આત્માને। ભગવાન મહાદેવની લીલા અપરંપાર છે। જન્મ મરણના ફેરામાં આપણને મોકલતા નથી। એમ કહેવાય છે સુખ તો બધાને ગમે છે પણ દુઃખ કોઈને ગમતું નથી અને આ દુઃખમાં ભટકવું નથી પડતું। જીવતે જીતો આપણે ભટકવું નથી જ પડતું જ્યારે આપણે શિવલિંગની પૂજા કરીએ છીએ। પણ એમ કહેવાય છે મૃત્યુ પછી પણ એમ કહેવાય છે ઘણા લોકો ભટકે છે, કે જો આપણે ભટકવું ન હોય જન્મ મરણના ફેરામાં, અથવા એમ કહેવાય કે અમુક પાપ થયા હોય તો આ જીવડો આ ધરતી ઉપર ભટકે છે। જો આપણે ભટકવું ન હોય તો આપણે શિવલિંગની પૂજા કરવી જોઈએ, ભગવાન શિવજીને સમરવા જોઈએ। જન્મ અને મૃત્યુ ભગવાન શિવજીના હાથમાં છે, વચ્ચેના સફરમાં આપણે બસ એને પકડી રાખવાના છે। તો જન્મ, જીવન અને એમ કહેવાય કે મૃત્યુ ત્રણેય વસ્તુ આપણે સારું કરી દે। ભગવાન મહાદેવ અત્ર તત્ર અને સર્વત્ર છે, સર્વ જીવને સુખમાં નવડાવે છે, દુઃખમાં ડૂબાડે છે, તે ભગવાન શિવજી જ છે। કર્મ પ્રમાણે બધાને સુખ આપે છે। જો કદાચ ભૂલથી થયા હોય આપણાથી પાપ તો ભગવાન તેને માફ કરે છે। ભગવાન મહાદેવ તે પાપમાંથી આપણને મુક્ત કરી દે છે જો આપણે નિત્ય ધર્મ કરીએ, શિવ ભક્તિ કરીએ, નિત્ય શિવલિંગની પૂજા કરીએ। તો શિવ ભક્તો ખાસ કરી અને જો સ્વર્ગના દરવાજાની સીડી આપણે ખુલેલી રાખવી હોય, ભાગ્યના દરવાજા ખુલ્લા રાખવા હોય તો હંમેશા આપણે શિવલિંગની પૂજા કરવી જોઈએ। સુંદર આ વિડીયો ગમ્યો હોય તો બીજા શિવ ભક્તોને શેર કરી દેજો, બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો। કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો એમ કહેવાય કે સેવ કરી રાખજો। તો બધા શિવ ભક્તોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય।